ચોમાસા દરમિયાન બનાસકાંઠામાં તો રસ્તા બિસ્માર અને ખખડધજ બની ચૂક્યા છે અને આવું તો અનેક વખત સાંભળ્યું, પરંતુ છેલ્લા 11 વર્ષથી રસ્તો જ નથી બન્યો હોવાની રાવ પણ હવે તો સામે આવી ગઈ। જી હા, પાલનપુરના કાણોદરથી મેતા, ચાંગા અને પાટણને જોડતો માર્ગ 11 વર્ષથી ખખડધજ છે। રસ્તા પર અનેક ખાડા ખાબોચ્યા છે। રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો છે, જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો, લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક વાહન ચાલકો પણ અહીં પટકાયા છે, છતાં હજુ સુધી તંત્ર પૂછવા નથી આવ્યું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। 11 વર્ષ પહેલાં રસ્તો બન્યો હતો અને લોકોએ અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ જ કામગીરી હજુ સુધી થઈ નથી। ત્યારે સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે હવે તો તંત્ર તેમને રસ્તો બનાવી આપે। ઘણા સમયથી ચોંગાથી મેતા સુધી અને ચાંગાથી ભરકાવાડાને લગતો રોડ બહુ બિસ્માર હાલતમાં છે। ખાડા ખૂબ પડી ગયા છે। લાંબા સમયથી રોડ ફરીથી પેવર બન્યો નથી। અમે અમારી પંચાયત તરફથી અને ગ્રામજનોની ખૂબ માગણી છે કે આ રોડ ફરીથી નવા સિરે ઉપર પેવર બનાવે। ઘણા બધા ખાડા પડી ગયા છે, ઘણા વર્ષોથી ખાડા છે અને આવવા જવાની બહુ તકલીફ પડે છે। બચ્ચાઓને તકલીફ, સ્કૂલમાં જવાની તકલીફ પડે છે। વધતા બાઇકોવાળા એમ કે અહીંયા પલટી મારતા હોય છે, બચ્ચાઓને લાગતું હોય છે। આવો ઘણો વિષય થાય છે। વર્ષોથી અમે જોઈએ છીએ આ રસ્તો। હું સરપંચ બની 2.5 વર્ષ થઈ ગયા, પણ 2.5 વર્ષથી આ જ રસ્તા પર હંમેશા રોડનું કામ એવું થયેલું કે ખાડા પડેલા વાલ્મીકી વિસ્તાર, માધેપુરા અને આગળ જતા રસ્તો એ ચંગવાડા જતા રસ્તા, ત્યાં બધા પાણી જ ભરાય છે। વરસાદનું જેટલું બી પાણી આવે ને રસ્તા વચ્ચે ભરાઈ રહે છે। આનું સમસ્યાનો નિકાલ એટલો છે કે રોડ થોડો ઊંચો બની જાય વ્યવસ્થિત, તો પાણીનું બારોબાર પાણી જતું રહે। એટલે મારી વિનંતી એવી છે કે રોડ ખાતાવાળાને કે તમે જેટલું બને એટલું વહેલું આવી અને આટલો રોડનો નિકાલ કરી અને પાણી સહી એમના જાય, લોકોના ઘરમાં ન જાય એવી વ્યવસ્થા કરી વિનંતી છે। બનાસકાંઠામાં અનેક રોડ રસ્તા બિસ્માર હોય તેવી બૂમરાડો તો છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી જ રોડ જ ન બન્યો હોય, એનું રિનોવેશન ન થયું હોય તે કેટલી હદે યોગ્ય છે। વાત છે કાણોદરથી મેતા અને ચાંગાથી ભરકાવાડાના રોડની। જે દ્રશ્યો બતાવીશ રોડના, તે આ રોડ પર છે એ મોટા મોટા ખાડા પડી ગયા છે। અનેક જગ્યાએથી રોડ તૂટી ગયો છે। તો ખાડા પડવાને કારણે, પાણી ભરાઈ જવાને કારણે અહીંયા સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। વડગામ તાલુકા અને પાલનપુર તાલુકામાં મોટા ભાગના જે રોડ હોય છે તેમની હાલત પણ આ પ્રકારની જ છે। જે રોડો છે ત્યાં કોઈ દરકાર નથી લેવાઈ, વર્ષો સુધી આનું રિનોવેશન નથી કરાયું અને જેને કારણે અત્યંત બિસ્માર થયા છે આ રસ્તાઓ। એટલે કે કાણોદરથી મેતા સુધી અને ચાંગાથી ભરકાવાડા સુધીના આ જે રોડની જે દુર્દશા છે અને જેને લઈને સ્થાનિકોની અને જે સરપંચ હોય તેમની પણ માગણી છે કે આ જે રોડ છે તે નવો બને અથવા તો તેનું રિનોવેશન થાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો હવે ભરૂચની અંદર